મિત્રો, હું નિરાલી ગોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર। ગોલરામા ગામે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ખેડૂતના માથા ઉપર પાઇપ મારી હત્યા કરી નાખી। ફુલસર કર્મચારી નગરમાં તસ્કરોનો તરખડાટ, એક સાથે 3 મકાનમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। ખોજાવાડ ખાતે મહેંદી મુબારક ઇમામ હુસૈન અવસાના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગોલરામા ગામે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ખેડૂતના માથા ઉપર પાઇપ મારી હત્યા કરી નાખી। ઉમરાળા તાલુકાના ગોલરામા ગામે રહેતા જસમતભાઈ બાબુભાઈ લુખીએ આ જ ગામના નાનુ આંબાભાઈ રાજપૂતને કેટલાક સમય અગાઉ ઉછીની રકમ આપી હતી। ગઈકાલે રાત્રિના જસમતભાઈએ નાનુ આંબાભાઈ રાજપૂત પાસે ઉછીની આપેલી રકમ પરત માંગતા મામલો ગરમ બની ગયેલ અને બોલાચાલી થયેલ। નાનુ રજપૂતે ઉશ્કેરાઈ જઈને જસમતભાઈના માથા ઉપર પાઇપ મારતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ। अच्छा गोवर्धनभाई, क्या घटना बनी ना तुम्हारा शू थाय? मारो मोटा भाई था। हाँ ना घरे राते सूता था 11 भाई नानो आंबा रजपूत घरे आई ने सूता था। हूँ माँ एम पाइप ने घा कर्या थे। अच्छा कारण शू हतुं? कारण आ 3-4 दिवस पहले એને થોડી પૈસાની લેતી દીધીમાં થોડી બોલાસાલી થઈ, નોર્મલ બોલાસાલી થઈ હતી। એમાં એને આ બધો ડાહ રાખીને રાતે આવીને ઘરે 2 જણા હતા, મારા ભાઈ બહેન મારા ભાઈ। એમાં એને રાતે સૂતા થાય એમાં સીધો ઘા કર્યો માથા વણો થવા દીધા ઊંઘમાં તો। ફુલસર કર્મચારી નગરમાં તસ્કરોનો તરખડાટ, એક સાથે 3 મકાનમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। ફુલસર કર્મચારી નગરમાં તસ્કરોએ તરખડાટ મચાવી એક સાથે 3 મકાનમાં ચોરી કરી પલાયન થઈ ગયા। પોલીસ તંત્ર તસ્કરોને ઝડપી લેવા માટે ફીફા ખાંડી રહી છે। ભાવનગર શહેર જિલ્લામાં તસ્કરોએ તરખડાટ મચાવવાનો શરૂ રાખ્યો છે। મહેન્દ્રભાઈ ગોસ્વામી અને પ્રભુદાસ તળાવ સહિત અનેક સ્થળોએ ગયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્રને નિષ્ફળતા મળી છે। આંગડિયા લૂંટ અને હત્યા સહિતના અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ફીફા ખાંડી રહી છે। અસામાજિક તત્વો અને તસ્કરોને મોકળું મેદાન હોય તેમ વારંવાર ઘટનાઓ બનતી રહે છે। ફુલસર કર્મચારી નગરમાં રહેતા દેવેન્દ્રસિંહ અનોપસિંહ ચુડાસમાના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી રૂપિયા 26,000ની ચોરી કરી। તે ઉપરાંત પ્લોટ નંબર 98 માં રહેતા ઘનશ્યામભાઈ બી સોલંકીના મકાનમાંથી તેમજ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ગોહિલના બંધ મકાનના તાળા તોડી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા।
છે? આપણને ઊંઘવા જવું તમને ઘરના ખબર હોય તો આપણે કંઈક એવું કરવા જેવું તો જોઈએ કેટલી વાર કોઈ બીજાને ફોનની બેટરી અત્યારે તો 7:30 ગયા છે ને ભાઈ તમે મારા પરિચય મારો છે કે નહીં તમે કેતન વ્યાસને તમે ઓળખો પણ આ ક્યાં આપણને જ ખબર ન હોય ને બેગ છે ને ના કશું નથી નહીંતર બેગ છે એ બધી ખોલી નાખી છે અહીંયા એ પછી આ શેરટી છે ને એ ઊંચી કરીને આની અંદરથી તે બધું સોલંકી કર્મચારી નગર બ્લોક નંબર 98 મારા ઘરે ગઈકાલે રાત્રે મેન ગેટનો દરવાજો નકુજો તોડીને કબાટના બે લોક તોડી ત્રણ લોક તોડી નાખ્યા છે અને 2 ચાંદીના સિક્કા અને ફોનની બેટરી બાકી બીજું કંઈ ગયેલું નથી બાકી બધું કબાટ ને ગોદડા ને એ બધું ટીપડા ને બધું ખોલી નાખેલું છે વિસ્તારમાં 2 એક અમારા મંદિરની પાછળના ભાગમાં દેવેન્દ્રભાઈ ચુડાસમાને ત્યાં એક છે ત્યાં થોડુંક વધારે નુકસાન છે અને એક અમારે ઘરની પાછળની શેરીમાં ઇન્દ્રજીતસિંહ ગોયલ ને ત્યારે ઉપર લોકો સૂતા હતા અને નીચે તાળા તોડીને અમારી જેમ સેમ મેન ગેટનો દરવાજો તોડીને ચોરી થઈ છે મારી બાજુમાં કાદીપુરવાળા દેવેન્દ્રસિંહ અનોપસિંહ ચુડાસમા રહે છે એમનો બાપુ સાંજે 7 વાગે અહીંયા આવ્યો અને એમણે જોયું તો એમના દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર જઈ જોયું તો કબાટ અને શેરટી ને એ બધું 2 કબાટ તોડી અને તસ્કરી થઈ છે એમાં એમણે કીધું કે ભાઈ ચાંદી હતું સોનાના ચેઇન વીટીયુ અને 15,000 રૂપિયા રોકડા એવું એમની સાથે ટેલિફોનિક વાત થઈ છે પણ એ આવે પછી હકીકત શું છે એની જાણકારી મળશે અહીંયા કર્મચારી નગરમાં 3 જગ્યાએ ચોરી થઈ છે હોજાવાડ ખાતે મહેંદી મુબારક ઇમામ હુસૈન અસના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવેલ હોજાવાડ ખાતે કરબલાના શહીદ હઝરત કાસિમ ઇબ્ને ઇમામ હસન અસની યાદમાં મહેંદી મુબારક યોજાયેલ મહેંદી મુબારક ઇમામ હુસૈન અસના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે ઇમામ હુસૈન અસનો કરમ દયા તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઇમામના દર ઉપર જે કાંઈ પણ મુરાદ લઈને આવે છે તે પોતાની મુરાદ પામે છે વર્ષમાં એકવાર મહેંદી મુબારક મનાવવામાં આવે છે જે ફળ મેળવવા માટે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહી ફળ મેળવે છે કદાચ
હરિજાને યાદમાં કરીએ છીએ. ઇમામ હુસૈનના મોટાભાઈ ઇમામ હસન એમનું નામ હતું. એમના દીકરાનું નામ જનાબે કાસિમ. જનાબે કાસિમ મેરેજ કરવાના હતા ઇમામ હુસૈનની દીકરી સાથે. અને જ્યારે ઇમામ હુસૈન ગુજરી ગયા, એટલે કે મોટાભાઈ ગુજરી ગયા, ત્યારે ઇમામ હુસૈનને ભાઈ વસિયત નહોતા કરી શક્યા. એમના દીકરાના હાથમાં વસિયતનામું બાંધ્યું હતું તાવીજ તરીકે. અને એમાં લખેલું હતું કે છોકરાને એમ કીધેલું કે જનાબે કાસિમને કે જ્યારે કાકા ઉપર બહુ સખત મુસીબત પડે ત્યારે આ તારીખ ખોલશે. એટલે જનાબે કાસિમે એ વખતે ખોલ્યું અને કાકાને વંચાવ્યું. એટલે કે ઇમામ હુસૈને વાંચ્યું તો ભાઈ મારી વસિયત છે, તમારી દીકરી કુબરા સાથે મારા દીકરા કાશીમાં રહેતા કરજો. એમની વસિયત હતી. કરબલાના મેદાનમાં તો એ લોકો સખત મુસીબત હતી. દુશ્મન હોય 3 દિવસથી પાણી એ લોકોને નહોતું આપ્યું. નાના નાના બાળકો બધા જ તરસ્યા હતા. એવો વખતે બીજું તો એ શું કરી શકે? ફક્ત અમારા માટે નિકાહ પડાવે ત્યારે જે દુઆ પડાવે છે એવી રીતે નિકાહ પડાવી દીધા. એ વખતે લોકો કોઈ જાતની ઉજવણી કે મેરેજની ધામધૂમ કંઈ કરી નહોતા શક્યા. પણ એના યાદ માટે અમે આ દર વર્ષે મોહરમની 7 તારીખે અમે ઉજવીએ છીએ. મહેંદી મુબારકનું આયોજન કરીએ છીએ. ફળ ઉપાડે અને આવતા વર્ષ સુધીમાં એની ઈચ્છા પૂરી થઈ જ જાય છે. ક્યારેક કોઈને થોડું ઘણું મોડું થાય પણ ઈચ્છા પૂરી થાય છે. એને બાળક નથી હોતા એવા ઘણા બધા બહેનો અહીં આવે છે. કોઈકને 2 વર્ષે, કોઈકને 3 વર્ષે. હમણાં એક બેન આવ્યા હતા, ગયા વર્ષે અમે એમાં લઈને ગયા તો એમને વખત બાબો થયો. એને અહીંયા આગળ પગે લગાડાયા. અમે આ વખતે જ આવીએ છીએ, પણ એમ કે મારા જે બેન છે નજીકના મારા ઓળખીતા છે, એ મોમેડિયન છે. એ લોકો એમ કહે છે કે આ અહીંયા આપણે જે તાજિયામાં જે ફળ લઈએ ને તો એ માનતા પૂરી થાય છે. એટલે હું તો આ પહેલી વાર જ આવી છું. આ બેનને સાથે લઈને આવીશ, જોયું નહોતું ને એટલે. સુપ્રીમ કોર્ટે આજે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો. પોલીસે એફઆઈઆર તુરંત દાખલ કરવી પડશે. વિલંબ કરનાર અધિકારી સામે કડક પગલાં ભરાશે. સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વનો ચુકાદો આપેલ, જેમાં પોલીસને એફઆઈઆર દાખલ કરવામાં સહેજ પણ વિલંબ નહીં કરવા આદેશ આપેલ. જે કેસમાં પોલીસને કોગ્નિઝન્સ લેવાનો અધિકાર છે અને ગુન્હા બિનજામીન લાયક હોય તેવા કેસમાં તુરંત એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ કરનાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને કોર્ટે એવું પણ ઠેરવ્યું છે કે એફઆઈઆર નોંધતા પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે અનેક કિસ્સાઓમાં પોલીસ ઉપર એફઆઈઆર દાખલ નહીં કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ચુકાદાથી પોલીસે એફઆઈઆર ફરજિયાત નોંધવી પડશે અને વિલંબ કરનાર અધિકારી સામે કડક પગલાં ભરાશે. આ ચુકાદાથી આમ પ્રજાને ફાયદો થશે. વકીલ મંડળના પ્રમુખ BL જોશીએ ચુકાદાને આવકારેલ. હમણાં ભારતની સુપ્રીમ કોર્ટે જે પોલીસને અનુસંધાને અને જનતાના હિતને માટે ધ્યાનમાં રાખીને જે ચુકાદો આપ્યો છે તે ફરિયાદ નોંધવા અંગે, જેને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય FIR, એ નોંધવા અંગેનો એ ચુકાદો છે. કાયદામાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇવન પોલીસ એક્ટની અંદર પણ ફર્સ્ટ ઇન્ફોર્મેશનનું મહત્ત્વ ઘણું છે. જ્યારે કોઈ પણ ફરિયાદ પોલીસ પાસે આવે તો એની ફરજ છે કે એની ફરિયાદ નોંધવી જોઈએ. પરંતુ કોઈ પણ વ્યક્તિ જાય અને એની ફરિયાદ હોય તો પોલીસને લેવી હોય તો લે, તો ન લેવી હોય તો ન લે. ઉપરાંત જાણવા જો એન્ટ્રી કરીને ગમે ત્યાં આડી અવડી કરી નાખી. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે નોંધાઈ છે એને આધારે જો એને ફરિયાદ લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લે, મનમાની પોલીસ કરે. અને ઘણીવાર તો એવું થાય કે ફરિયાદ કરનાર આવનાર ને તોમતદાર પોલીસ બનાવી દે. અને એને કારણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR લેવી એ પોલીસની પ્રાથમિક ફરજ છે અને એને લેવી જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફરિયાદ કરે તો સૌ પહેલાં એને એની ફરિયાદ લેવી. પહેલાં એવું હતું કે નોંધ કરે કાચા કાગળો, પછી તપાસ કરી યોગ્ય લાગે તો FIR નોંધે, નહીં તો FIR નોંધ નથી. અને સગે વગેરે આમાં શું થાય કે તોમતદાર હોય એ એની સાથે જે ભળી ગયો હોય તે ફરિયાદ ન નોંધે. અથવા તો
જે ફરિયાદ નોંધાવવા આવે એની પાસેથી કંઈ તોડ કરવો હોય તો પણ ફરિયાદ નોંધે, આવું બધું બનતું હતું. એ સુપ્રીમ કોર્ટે બહુ લાલ આંખ કરી છે કે પોલીસે કોઈ પણ વ્યક્તિની ફરિયાદ આવે એટલે પહેલાં એફઆઈઆર નોંધાવે, પછી એને યોગ્ય લાગે તો એને એ આખરી સ્વરૂપ આપે. એફઆઈઆર નોંધ્યા પછી જેની અમે એફઆઈઆર નોંધાય છે ગુનેગાર કે તોબતદાર બની જતો જ નથી. એને માટે પોલીસને તપાસ કરતાં એમ લાગે કે આ ફરિયાદ સિવિલ નેચરની છે, કે આ ફરિયાદ ખોટી છે, તો એને માટે બોમ્બે પોલીસ એક્ટની અંદર પણ જોગવાઈ છે કે સમરી સિવિલ મેન્યુઅલ ક્રિમિનલ મેન્યુઅલની અંદર પણ છે કે એમાં એ સમરી માગી શકે છે, ABC સમરી માગી શકે છે કે ગુનો બનતો નથી અથવા તો સિવિલ નેચરનો બનાવ છે અથવા તો આ ખોટી ફરિયાદ છે, આ પ્રકારની ABC સમરી પોલીસ માગી શકે છે. અને એ બધી જ્યારે જોગવાઈ છે તો પોલીસે એનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ અત્યારે તો એવું બનતું હતું પોલીસ આવો કોઈ ઉપયોગ કરે નહીં, મનમાં આવે તો ફરિયાદ નોંધે, ન આવે તો એ ઠાગાઠીએ કરી નાખે. પણ આ જે સુપ્રીમ કોર્ટે લાલાક કરીને જે ચુકાદો આપ્યો એ ખરેખર બહુ જ સારો છે. અને એ માટે એમણે હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફરિયાદ કરવા જશે તો પોલીસે આ ફરિયાદ લેવી પડશે. એમનું ખાસ ટેબલ જ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા આવે તો એને ફરિયાદ લઈ લેવી જોઈએ, અથવા તો ફેક્સની પણ વ્યવસ્થા હોવી જોઈએ કે એ ફેક્સથી પણ એ ફરિયાદ લઈ શકે, એ પ્રકારની જોગવાઈ હોવી જોઈએ જેથી કરીને ફેક્સ કર્યો છે એનો પુરાવો રહે છે. આ ઉપરાંત રજિસ્ટર પોસ્ટથી પણ કોઈ ફરિયાદ કરે તો એ ફરિયાદ પણ લેવી જોઈએ, પછી વ્યક્તિએ રજિસ્ટર કરનાર સાચી છે ખોટી બધી તપાસ થઈ શકે. પરંતુ ફરિયાદ થાય એટલે ફરિયાદ લેવી જ પડે. અને ફરિયાદમાં જેની સામે ફરિયાદ હોય એ ગુનેગાર છે કે એને પકડીને પૂરી દેવું જેવું કાંઈ નથી, પોલીસ તપાસ કરી શકે. પણ ફરિયાદ લેવી જ નહીં, પોલીસના ચોપડે ફરિયાદ દાખલ જ ન કરી, એ જે વલણ હતું એ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. અને જો એમાં પોલીસ કોઈ ધ્યાન નહીં આપે તો એ કન્ટેમ થશે. અને કન્ટેમ એટલે નામદાર કોર્ટનો અનાદર, સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર થશે. એ માટે પોલીસ સ્ટેશનના નાનેથી માંડી મોટે સુધીના PI સુધીના બધા એના માટે જવાબદાર ગણાશે. એટલે પોલીસ તંત્રે પણ આ માટે જાગૃત રહેવું પડશે કે ફરિયાદ ફરજિયાત લેવી પડે અને લીધા પછી એને જે કાંઈ રીતે નિકાલ કરવો એ કરવો પડે. ગારિયાધાર પંથકમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા. ગારિયાધારના મોટી વાવડી ગામે રહેતા તૌફિક ઇનુસભાઈ હાજમાણીના મકાનમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની 10 બોટલ ઝડપી લીધેલ. દરોડા દરમિયાન આરોપી નાસી ગયેલ. જ્યારે બીજા બનાવમાં ગારિયાધારમાં રહેતા મુન્નો ઉર્ફે સલીમ હબીબભાઈ પીપરાણી અને ઇમરાન ઇબ્રાહીમભાઈ મેંદાણી પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂની 17 બોટલ અને બિયરના 4 ટીન સાથે બંને શખ્સોને ઝડપી લીધેલ. આડોડિયાવાસમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા. બી ડિવિઝન પોલીસે આડોડિયાવાસમાં દરોડો પાડી જુગાર રમી રહેલા બાબુભાઈ પ્રેમજીભાઈ, વિજય હિંમતભાઈ, રજાક રસૂલ સહિતના 4 શખ્સોને ₹6140 સાથે ઝડપી લીધેલ. બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાવનગર આજરોજ મેં પોઈન્ટ શાહની સૂચનાથી PSIC KP પરમાર સાહેબે તથા સ્ટાફના માણસો સાથે આડોડિયાવાસમાં જાહેરમાં 3 પત્તીનો જુગાર રમતા 4 ઈસમોને રોકડ ₹6140ના મુદ્દામાલ સાથે પકડી લીધા અને આરોપી નંબર 1 મુન્નાભાઈ ચરણભાઈ આડોડિયા નાસી ગયેલ છે. બોર તળાવમાંથી કંસારામાં વહી જતા પાણીના વિરોધમાં કમિશનરને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં પગલાં ભરવા માંગણી કરેલ. બોર તળાવમાં જમા થયેલ પાણી દુખીશ્યામ બાપા આશ્રમ પાસે આવેલ દરવાજા ખુલી જાય અને પુષ્કળ પ્રમાણમાં પાણી વહી જતું હોય. આ મામલે શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરેલ કે બોર તળાવની ડૂબની જમીન હકીકતમાં ડૂબની જમીન નથી એવું દેખાડવાના મલિન ઈરાદે આ ગૌરીશંકર સરોવર ખાલી થઈ જાય તે પ્રકારે પેતરાઓ કરે છે, જેના કારણે થોડા દિવસોથી અવારનવાર કંસારાના નાળામાં પાણી વહાવી દેવાનું ગુનાહિત કૃત્ય કરવામાં આવે છે. દરવાજા કોઈ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા ખોલવામાં ન આવે
પાણીનું એક પણ ટીપું બગાડ ન થાય તે જોવા 24 કલાક સિક્યોરિટી મૂકવા અને તે અંગે નામજોગ જવાબદારી સોંપવા સહિતની માંગણી રજૂ કરી ચીમકી ઉચ્ચારેલ કે 24 કલાકમાં અમલ નહીં કરવામાં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. પાણી આવ્યું છેલ્લા 10-15 દિવસથી રોજ છાપામાં આવે છે એટલે આપણે એને રોકવા માટેનો પ્રયાસ કરવો જોઈએ કે રોજ કે આ બાયણાને એવું ખુલી જાય હંમેશા આવે છે. બીજું વિશેષમાં એવું છે કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ દરવાજા ઓટોમેટિક ડોર છે. થેન્ક યુ સર. સીસીટીવી કેમેરા તો ઝડપથી નેતા જાય તો એ તો બહુ સારું રહે. હમણાં છેલ્લા 10-15 દિવસથી એવું બને છે કે જે વેસ્ટ રિવર છે એટલે કે દુખીશ્યામ બાપાના મંદિર આગળ ત્યાં 2 કે 3 દરવાજા કોઈ અસામાજિક તત્વો બિલ્ડરો કોઈ પણ જેનો એમાં લાભ હોય એ ખોલી નાખે એવું લાગે છે, કારણ કે એના કારણોસર એટલું બધું પાણી વેડફાય છે. બીજું કે આજે જ્યારે અમે કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવાનું અને ધરણા કરવાની અને જલ્દ કાર્યક્રમ આપવાની વાત કરી ત્યારે કોર્પોરેશન તરફથી આજે એક પત્રકાર પરિષદ યોજી તમામ પદાધિકારીઓ એટલે કે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અધિકારીઓ અને પત્રકારોને સાઈડ ઉપર દેખાડવા લઈ ગયા. એટલે એના ઉપરથી જ એવું સાબિત થાય કે આની અંદર કાંઈક ખોટી વસ્તુ બની હોય અથવા જે છાપામાં આવે છે અને અમારી જે રજૂઆત છે કે પાણી છોડી દે એમાં તથ્ય હોય એટલા માટેથી સાબિતી કરીને દેખાડવા માટે લઈ ગયા હોય. કારણ કે એ લઈ ગયા ત્યારે એવા ટાઈમે લઈ ગયા કે આજની તારીખે તો વાયણા બંધ જ છે. એટલે ખરેખર અમારી એવી સાહેબ આગળ રજૂઆત છે અને આપણે પણ આપણા મારફત એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે ખરેખર બાયણા ખોલી નાખે અને લીકેજ હોય અને પાણી જતું હોય ત્યારે સ્થળ ઉપર લઈ જાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ તો એક ખાલી માત્ર ને માત્ર બનાવટ કરવા માટેની વાત છે. પત્રકારોને અને ગામમાં લઈ જઈ ને એવો મેસેજ આપવા માગે છે કે ભાઈ ઓટોમેટિક ડોર છે, પાણી આવવાથી ખુલી જાય છે. તો અમારો એવો પ્રશ્ન સાહેબને કર્યો અને આપ સમક્ષ પર એવું કરીશ કે આજની તારીખે નથી કાંઈ વરસાદ આવ્યો, નથી કાંઈ ચોમાસું જો પાણીના કારણે ખુલતું હોય તો રોજ આ દરવાજા ખુલી જવા જોઈએ. જ્યારે મહિનામાં 2-4 વાર જ ખુલે જ એટલે આમાં સાજિશ છે અને આ સાજિશને પકડવી જોઈએ. અન્યથા પોતાથી ન પકડાય તો પોલીસ ફરિયાદ નનામી પણ કરી શકાય અને કરવી જોઈએ. જો આ અંગે જો વહેલામાં વહેલી 2 દિવસની અંદર કોઈ પગલાં લેવા નહીં આવે તો ધરણા અને એ સિવાયના ઉગ્ર આંદોલન કરવાનું કોંગ્રેસ પક્ષે વિચાર્યું છે. પાટણા ગામે રહેતા નાનજીભાઈ ટપુભાઈ જાંપડાને હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ. મહુવાના કસારા ગામે રહેતા હિંમતભાઈ નારણભાઈ ખાંડિયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખરકડી ગામે રહેતા નિરાલીબેન દુધાભાઈ જાંપડાને ઝેરી દવાની અસર થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રામપર ગામે રહેતા લવજીભાઈ અર્જનભાઈ મકવાણાને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ફરિયાદકા રહેતા મકોડભાઈ માવજીભાઈ મોડપરાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ. આખલોલ જકાતનાકા નજીક રહેતા ડિમ્પલબેન ઘનશ્યામભાઈ ખોજાને ઝેરી દવાની અસર થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખારડિયા રાજપૂત મરણ સુરેશભાઈ દેવજીભાઈ ગોહેલ ઉંમર વર્ષ 48, તારીખ 11/11/2013 ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વર્ગસ્થ શ્રી મંગુબેન તથા સ્વર્ગસ્થ શ્રી દેવજીભાઈ રામજીભાઈ ગોહેલના પુત્ર સ્વર્ગસ્થ શ્રી બળવંતભાઈના મોટા ભાઈ તથા રાકેશભાઈ, લાલાભાઈ, જયદીપભાઈ, હિતેશભાઈ, કાનાભાઈ, સનાભાઈના ભાઈ તથા શ્રી સોનલબેન, શિહોર, રૂપલબેન, સાગરભાઈ,
જયદીપભાઈના પિતાશ્રી રાજુભાઈ ભટ્ટીના બનેવી અજય સોલંકી અને કિરીટ ચૌહાણના મામા થાય. સદગતશ્રીનું બેસણું તારીખ 15/11/2013 ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન સાગર ગોહેલ, બ્લોક નંબર 713, જૂના 2 માળિયા, જ્ઞાનસાગર સ્કૂલની પાછળ ભવાની માતાના મંદિર પાસે ભરતનગર, ભાવનગર ખાતે સાંજના 4 થી 6 દરમિયાન રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોલરામા ગામે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ખેડૂતના માથા ઉપર પાઇપ મારી હત્યા કરી નાખી. ફુલસર કર્મચારી નગરમાં તસ્કરોનો તરખરાટ. એક સાથે 3 મકાનમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા. ભોજાવાડ ખાતે મહેંદી મુબારક ઇમામ હુસૈન અવસરના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવેલ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.